હજારો કરોડના સટ્ટાકાંડના આરોપીને લવાયો ગુજરાત। રેડ કોર્નર નોટિસ કઢાવી સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર પર સકંજો। 17 મહિનાથી દેશ છોડી ભાગેલા દીપક ડિલક્સની ધરપકડ। દીપક ઠક્કર ઉર્ફે દીપક ડિલક્સ ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય સૂત્રધાર અમદાવાદના માધવપુરાથી માર્ચ 2023માં ઝડપાયો હતો। સટ્ટાકાંડમાં હજારો કરોડના ક્રિકેટ બેટિંગ અને સટ્ટાકાંડનો થયો હતો પર્દાફાશ। 5 મહિના પૂર્વે દીપકને ઇન્ટરપોલે દુબઈમાં ઝડપ્યો હતો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, હજારો કરોડના સટ્ટાકાંડના આરોપીને ગુજરાત લવાયો, વધુ શું વિગત? 13મી માર્ચના રોજ યુએઈ પોલીસે એની ધરપકડ કરી હતી અને આ એક ખૂબ જટિલ પ્રક્રિયા હોય છે, એમાંથી પસાર થવું પડ્યું હતું। એ બાદમાં જે યુએઈ પોલીસે અને ગુજરાત પોલીસ સાથે સંકલન કર્યું હતું, એ પછી ગુજરાત પોલીસ અને ખાસ એસએમસી આરોપી છે દીપકને પકડવા માટે રવાના થઈ હતી। મારી સાથે મારા સહયોગી છે બંકિમ પટેલ, એમની સાથે વાત કરીએ। બંકિમ, જ્યારે આ પ્રકારે વિદેશમાં આરોપી હોય છે, ખૂબ જટિલ પ્રક્રિયા હોય છે અને એક મહત્વપૂર્ણ સફળતા છે, કેટલી મોટી સફળતા કહી શકાય અને ચર્ચાસ્પદ પણ આખો કાંડ બન્યો હતો, કેમ કે એક મોટા અધિકારી એટલે તરલ ભટ્ટનું નામ આની સાથે જોડાયું હતું અને એનો પણ મહત્વનો રોલ હતો। એટલે આગામી દિવસોમાં આ કયા પ્રકારે મોટા રહસ્યો સામે આવી શકે છે? રહસ્યો તો અત્યાર સુધી જે સામે આવવાના હતા આવી ગયા છે। આજે રેડ કોર્નર નોટિસની જે પ્રક્રિયા છે ગુજરાત પોલીસે ભૂતકાળમાં પણ કરી છે। ગુજરાત પોલીસે જે રેડ કોર્નરની નોટિસની પ્રક્રિયા કરી હતી એ ગોધરા કાંડના જે આરોપીઓ નાસી છૂટ્યા હતા એ લોકોને પકડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પ્રક્રિયા કરી હતી અને ઓસ્ટ્રેલિયા અને યુકેથી કેટલાક આરોપીને 3 જેટલા આરોપીઓને ગુજરાત લઈ પણ અવાયા છે। મહત્વની વાત એ છે કે ગોધરા કાંડમાં તો મોટો હત્યાકાંડ હતો ને એના આરોપીઓને લાવવા માટે એ જે પ્રક્રિયા કરવામાં આવી હતી અલગ વાત હતી, પરંતુ એક સટ્ટા કે જેવો મામૂલી કેસ, આ કેસ કોઈ એવો ગંભીર નથી, એ સટ્ટો જ છે, આપણા મતે સટ્ટો છે। બીજા દેશોમાં તો મોટાભાગના દેશોમાં સટ્ટા સર્વ સ્વીકાર્ય છે એ લોકોને। એટલે આ જે સટ્ટા કેસમાં જે આરોપીને લઈ આ એ ખરેખર ગુજરાત પોલીસ માટે, ભારત પોલીસ માટે, એટલે ભારત દેશ માટે ખૂબ જ મહત્વનું આ સિદ્ધિ કહી શકાય। બીજી મહત્વની વાત એ છે કે આની પહેલાં એટલે આજથી 2 વર્ષ પહેલાં જામનગરનો જયેશ પટેલ બહુ ગાજો હતો, રાજકીય કનેક્શનો, જામનગરના જે પોલિટિકલ જે રાજકીય સમીકરણો છે, જે લડાઈઓ છે, વર્ચસ્વની લડાઈ, જમીન પચાવી પાડવાની, એ જે લડાઈમાં જે જયેશ પટેલનું નામ આવ્યું હતું, ગેંગસ્ટર જયેશ પટેલ, જેની સામે અસંખ્ય ગુનાઓ છે, લેન્ડ ગ્રેબિંગના, હુમલાના, હત્યાના, એ હજુ સુધી પણ રેડ કોર્નર નોટિસ નીકળ્યાને ખાસા મહિનાઓ, હું તો માનું છું 1.5 વર્ષ ઉપર થઈ ગયું હશે। એવી પણ વચ્ચે વાત આવી હતી કે યુકેમાં એને અટકમાં લેવામાં આવ્યો છે, પણ હજુ સુધી જયેશ પટેલ આવી નથી શક્યો। નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી, આ બધાની તો વાત જ આખી અલગ છે કે એ તો આર્થિક કૌભાંડ, પરંતુ આ સટ્ટાકાંડનો આરોપીને લઈ આવો એ ગુજરાત પોલીસ માટે ખરેખર એક ખૂબ જ મોટી સિદ્ધિ છે। અને એમાં પણ કહેવાય છે કે ખાસ આ જે કેસમાં જે ફોકસ કર્યું હતું, આ કેસ પહેલેથી વિવાદિત હતો। 25 માર્ચ 2023 જ્યારે દરોડો પાડવામાં આવ્યો તરલ ભટ્ટ, જે પીસીબી પીઆઈ હતા અને જે તત્કાલીન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ખાસ હતા, એમની નિવૃત્તિના થોડાક દિવસ પહેલા આ કેસ કરવામાં આવ્યો અને આ કેસને થોડાક દિવસોમાં જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ખબર પડી કે આ કેસમાં કંઈ રંધાય છે, એટલે તપાસ એમણે છીનવી લીધી ને એસએમસીને આપી દીધી। આ જે માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ છે અને આ શેરબજાર ડબ્બા ટ્રેડિંગ, આ પહેલેથી જ વિવાદમાં હતું। પહેલી વખત એવું થયું છે કે એક કેસમાં 2 પ્રકારના સટ્ટાકાંડ નીકળ્યા છે, એક ક્રિકેટનો સટ્ટા બેટિંગનો મામલો અને બીજો શેરબજારનો ડબ્બા ટ્રેડિંગ। આ જે આરોપીને લવાયો છે દીપક ધીરજલાલ ઠક્કર ઉર્ફે દીપક ડિલક્સ, જે ઉત્તર ગુજરાતનો વતની છે, આને આ પોતે મુખ્ય સૂત્રધાર છે, જે શેરબજારનું જે ડબ્બા ટ્રેડિંગ થાય છે એનો મુખ્ય સૂત્રધાર છે। અને આ 17 મહિના પહેલાં જ્યારે આ કેસ થયો ત્યારે જ એ દેશ છોડીને ભાગી ગયો હતો અને દુબઈમાં આશરો લઈ રહ્યો હતો। પણ હવે બંકિમ, એક મહત્વની વાત એ છે કે આની પૂછપરછમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી શકે છે, કેમ કે જે આખું રફે દફે કરવાનો વાત હતી, એમાં જે ભટ્ટ હતા તરલ ભટ્ટ, એની પણ સંડોવણી બહાર આવી હતી। એટલે એવું કહી શકાય કે આમની પૂછપરછમાં તરલ ભટ્ટ સાથે શું ડીલ થઈ હતી એની વિગતવારે અધિકૃત રીતે વધારે માહિતી સામે આવી શકે? અર્પિત, આ જે મામલો છે એ લગભગ સંપૂર્ણ રીતે જે તરલ ભટ્ટ સામે જે કાર્યવાહી થવાની હતી એ તો એનું પાપ પોકાર્યું અને જૂનાગઢમાં સૌપ્રથમ કેસ થયો। એ કેસ પણ કેટલા માટે થયો?
કે જે ફરિયાદી હતા એ ભાજપના કેન્દ્રના નેતા જેપી નડ્ડાના પરિચિત હતા, એટલે ફરિયાદ થઈને તો તરલ ભટ્ટ એમાં પણ નીકળી જાત આ બાદ રીતે. ત્યાર પછી આ જે માધુપુરા સટ્ટાકાંડમાં તરલ ભટ્ટે અને એમની જે ટોળકી હતી પીસીબીની જે વહીવટદારો હતા એ લોકોએ જે તોડકાંડ કર્યો હતો એનો રિપોર્ટ ડીજી પાસે ગયો હતો અને ડીજીએ એમાં એક્શન લીધા ને એ લોકોને સસ્પેન્ડ કર્યા છે. એ તરત ભટ્ટ 2 વખત સસ્પેન્ડ થયો છે, એટલે એ પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે. હવે આ કેસમાં જે શેરબજારનો જે ડબ્બા ટ્રેડિંગનો જે મામલો છે જે આ દીપક ઠક્કર ચલાવતો હતો એ કેવી રીતે ચલાવતો હતો, કોના સાથે જોડાયેલો હતો, કેવી રીતે ટ્રાન્ઝેક્શન હતા, એનું વિગતવાર નિવેદન લેશે એસએમસી અને તેના રિમાન્ડ મેળવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં કદાચ આની જે વિગતો છે એ કદાચ ગુજરાત પોલીસ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ પાસ ઓન કરે તેવી શક્યતાઓ છે. તો હવે કદાચ 1:30 કલાકે એસએમસી ખુદ આ બાબતે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી પણ આપવાનું છે, એટલે બની શકે એમાં વધારે વિગતો સામે આવી શકે છે. પણ હાલ તો એક મોટી વાત એ છે કે એક મોટી કાર્યવાહી અને એક મોટી સફળતા મળી છે, કેમ કે જ્યારે વિદેશમાં કોઈ આરોપી હોય છે ત્યારે વિદેશમાંથી આરોપીને ભારતમાં લાવવા માટે એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે અને લાંબા સમય પછી કદાચ આ એક મહત્વપૂર્ણ એક નોંધપાત્ર સિદ્ધિ પણ બની રહેવાની છે ગુજરાત પોલીસ અને ખાસ એસએમસી માટે, કેમ કે એક ખૂબ ચર્ચાસ્પદ કિસ્સો હતો અને એમાંથી એક આરોપીને એસએમસી અમદાવાદ અને ખાસ તો ગુજરાત પોલીસ એને પકડીને લાવી છે અને એની પૂછપરછમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ સામે આવી શકે છે. જી અર્પિત, ધન્યવાદ તમામ જાણકારી બદલ.